મેટલ સેક્ટરમાં નિવેશકોની ખાસ એક્સપેક્ટેશન હતી કે જે ચાઇનાની આજે સ્ટિમ્યુલસની મીટિંગ હતી, જ્યાંની કમિટીની આઉટકમ આવવાની હતી, ત્યાં અગ્રેસિવ પ્લાન્સ આપવામાં આવશે, સ્ટિમ્યુલસ કઈ રીતે આપવામાં આવશે એના ઉપર વધુ વિગતો મળશે. પણ ક્યાંક ને ક્યાંક ત્યાં નિરાશા હાથમાં આવી છે. કોઈ વધારે કોન્ક્રીટ પ્લાન ચાઇનાની કમિટીએ પોતાના સ્ટિમ્યુલસ માટે જાહેર કરી નથી. ઇનફેક્ટ તેઓ કોન્ફિડન્ટ છે કે ગ્રોથ આગળ જતાં તેઓ રિવાઇવ કરી શકશે. પણ આજે જે વર્લ્ડ બેંકની વોર્નિંગ આવી છે એમાં વર્લ્ડ બેન્કે પોતાના સ્ટેટમેન્ટમાં કીધું છે કે જે ચાઇનાની ઇકોનોમિક સ્લોડાઉન છે એ આગળ જતાં એમાં વધારો થશે અને ક્યાંક ને ક્યાંક જે ઈસ્ટ એશિયન ઇકોનોમીઝ છે તેના ઉપર બી આની અસર જોવા મળશે. તો વર્લ્ડ બેન્કનું જે સ્ટેટમેન્ટ છે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ થોડી નેગેટિવિટી, અને આજે હેંગસેંગ માર્કેટ લગભગ 6% નીચે છે. ચાઇનાનું માર્કેટ લગભગ ડેઝ હાઈથી 5% નીચે ઘટતું તમને જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક મેટલ શેરોમાં જે અપેક્ષાઓ હતી, જે એક્સપેક્ટેશન હતું, ત્યાં થોડી નિરાશા હાથમાં લાગી છે, જેના કારણે એનએમડીસી, ટાટા સ્ટીલ અને ઘણા બધા સ્ટોક્સ 2 થી 5% વચ્ચે તમને દબાણમાં દેખાઈ રહ્યા છે. જી યતિનજી, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર મુદ્દે ચર્ચા કરવા બદલ. ફરી એક વખત તમારી સાથે જોડાઈશું. પરંતુ દેવરસિંહ, જો આપ જે કહી રહ્યા હતા એ જ વાત અહીંયાથી નીકળીને આવી છે કે જે પ્રકારની જાહેરાતો અહીંયા ચાઇના દ્વારા આજે કરવામાં આવી એ પ્રકારે કોઈ બહુ મોટા પ્લાન નથી લાગી રહ્યા, અને એની અસર એક ચોક્કસથી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણે મેટલ પર જોઈ હતી એટલે ત્યાં રનઅપ આવ્યું. આ વખતે પાછી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ થોડી નેગેટિવ આવી એટલે મેટલ પર અત્યારે આપણને થોડો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે તમે અહીંયાથી મેટલ સેક્ટર પાસે કેવી અપેક્ષા રાખીને બેઠા છો? કારણ કે ચીનની અંદર રિકવરી કેવી થાય છે એ સમજતા જોતા એ થોડી વાર લાગશે, પરંતુ એ બધાની વચ્ચે જે પરિણામો આવવાના છે એને લઈને મેટલ સેક્ટર આપને કેવું લાગી રહ્યું છે? પરિણામ સારા આવવાની આશા છે. મેટલ સેક્ટરે ઘણું સારું પરફોર્મ કર્યું છે. આજે છેલ્લા 3-4 દિવસમાં થોડો ઘટાડો આવ્યો છે, પણ મને લાગે છે કે જે રીતે ચાઇનીઝ ઇકોનોમીને રિવાઇવ કરવા માટે જે પગલાં લેવાની શરૂઆત કરી છે એ રીતે લાગે છે કે કોમોડિટીઝની જે પ્રાઇસીસ છે એમાં એક બોટમ બની ગઈ છે. અને ચાઇનામાં જો વધારે કન્ઝમ્પશન થાય મેટલનું, તો ભારતમાંથી જે મેટલ કંપનીઓ છે એમને એમનો પ્રોફિટ વધારવામાં ફાયદો થશે. કદાચ એવું બને કે જેટલી આશા છે એટલા જો મોટા સ્ટેપ્સ ના લેવામાં આવે તો ચાઇનીઝ ઇકોનોમીમાં એટલો ગ્રોથ ના આવે અને મેટલના પ્રાઇસીસ અહીંયાથી ના વધે. પણ જો એ પ્રાઇસીસ સસ્ટેન પણ થઈ જાય તો પણ એ પ્રાઇસીસ ઉપર ભારતની આ બધી જે કંપનીઓ છે એમને ચાઇનામાં થોડું વેચી, બાકી ભારત માટે વેચીને ઘણો સારો નફો કાઢવાની ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે અત્યારના જે ફંડામેન્ટલ્સ છે એ જોતા લાગે છે કે મેટલ કંપનીઓ માટે હજી આગળના 6-12 મહિના ઘણા સારા રહી શકે છે. મેટલના શેરોમાં હજી પણ મને વેલ્યુ લાગે છે. એટલે આ જે ઘટાડો આવે છે, ઘટાડામાં ધીરે ધીરે નીચેના લેવલ પર સ્ટીલ કંપનીઓના, એલ્યુમિનિયમ કંપનીઓના આ બધાના શેરો આપણે લોંગ ટર્મ માટે ભેગા કરવા જોઈએ.